જગન્નાથ આજે બહેન સુભદ્રા અને ભાઈ સાથે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે આપણા સૌ માટે આ ખુશીનો અનેરો ઉત્સવ છે અને તેની સાથે જ કચ્છીઓનું આ નવું વર્ષ છે ત્યારે બુલેટિન ઇન્ડિયા તરફથી સૌને અષાઢી બીજની હાર્દિક શુભકામના। આપણી સાથે શાસ્ત્રી દુર્ગા પ્રસાદજી પણ જોડાઈ ચૂક્યા છે। શાસ્ત્રીજી, સૌપ્રથમ આપને અષાઢી બીજની હાર્દિક શુભકામના। તમને પણ જી, આજે ભગવાન તેની બહેન અને ભાઈ સાથે નગર ચડ્યા નીકળ્યા છે। આ એક અનેરો અવસર આપણે કહી શકીએ, કારણ કે દર વખતે ભક્ત છે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જતા હોય છે, પરંતુ આજે પહેલો એવો અવસર આવ્યો છે કે જ્યારે સામેથી ભગવાન ભક્તના દ્વારે તેને દર્શન આપવા માટે આવ્યા છે। ત્યારે ભક્તોમાં તો અનેરો ઉત્સાહ જોવા મળી જ રહ્યો છે, પરંતુ તેની સાથોસાથ જે માનવ મહેરામણ આ રથયાત્રામાં જોવા મળી રહ્યું છે તે પણ અનેરો છે અને રથયાત્રાની શરૂઆત થતાની સાથે જ ઉત્સાહ ઉમંગ છવાયેલો જોવા મળી રહ્યું છે। હૈયે હૈયું દળાય તેટલી ભીડ જે છે આ રથયાત્રામાં જોવા મળી રહી છે। ભગવાન જગન્નાથજીને આવકારવા સૌ કોઈમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। સવારે રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી કરીને અત્યાર સુધી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શાસ્ત્રીજી, આ રથયાત્રાનું શું મહત્વ છે? શા માટે આ રથયાત્રાનું આયોજન થતું હોય છે દર વર્ષે? બહુ સારો સવાલ કર્યો છે। પ્રશ્નોનો જવાબ તો બધાની જોડે છે જ, પણ સૌપ્રથમ બુલેટિન ઇન્ડિયાના તમામ દર્શક મિત્રોને રથયાત્રાની હાર્દિક શુભકામના, સાથે સાથે કચ્છી ભાઈઓને નવા વર્ષની, હલાળીના વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। બહુ સારો સંયોગ કહેવાય। રથયાત્રા શા માટે, તમારો જે પ્રશ્ન છે, તો ખરેખર શા માટે, તો પહેલા ભગવાનને વંદન કરી લઈએ। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભેધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવહરણમ સર્વલોકૈકનાથમ। તમામ વિશ્વનું, જગતનું જે ભય છે એને હરણ કરનાર એવા ભગવાનના ચરણોમાં વંદન કરી પહેલા આપણે જોઈએ જગન્નાથસ્ય દર્શનમ પુણ્યમ પુણ્યમ પાપ નાશનમ। ભગવાન જગન્નાથનું જે દર્શન છે એ ખરેખર પુણ્યકારી છે। તમે દર્શન કરશો એટલે પુણ્યની પ્રાપ્તિ થશે। એ જે પુણ્ય મળશે એનાથી શું થશે કે તમારા તમામ પાપોનો ક્ષય થશે। પાપ નાશનમ, ચિંતા શોક પ્રશમનમ। તમારા મનની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા હોય, શારીરિક ચિંતા હોય, માનસિક ચિંતા હોય કે પછી તમારી કોઈ બી આધ્યાત્મિક ચિંતા હોય, એ તમામ ચિંતાઓ, શોક, કોઈ પણ પ્રકારનો શોક હોય, તમારા ઘરના જનનો વિયોગનો શોક હોઈ શકે, અર્થનો શોક હોઈ શકે, તમારી અંદર કલ્પનાનો કોઈ બીજી કામનો શોક હોઈ શકે, એ તમામ શોક પ્રશમનમ એટલે એ શોકને શાંત કરે છે। પ્રશમનમનો અર્થ થાય છે શાંત કરવું। અને આયુ આરોગ્ય વિવર્ધનમ, ભગવાન દર્શન જો જગન્નાથના કરો છો તો તમારા આયુમાં વૃદ્ધિ થાય છે અને જે આરોગ્ય છે એ પણ તમારું વૃદ્ધિ એટલે સુંદર થાય છે। સુંદર આયુષ્યની પ્રાપ્તિ થાય છે। સુંદર આયુષ્ય અને સુંદર આરોગ્ય તમને મળે છે જો તમે ભગવાન જગન્નાથના દર્શન કરો છો। માટે આજે ભગવાન જગન્નાથના દર્શન આપણે કરવા જોઈએ। જો તમે નથી કરતા તો એ તમારી ભૂલ છે, તમારે અવશ્ય કરવું જોઈએ। કદાચ તમે દર્શન નથી કરી શકતા, અત્યારે આ રથયાત્રામાં અંદર નથી જઈ શકતા, તો બુલેટિન ઇન્ડિયા તમને બતાવી રહ્યું છે, એમાં ભગવાનના રથ પણ બતાવશે, ભગવાનના પણ દર્શન કરાવશે અને અમે તો અમારી વાતો કરતા હોઈશું, પરંતુ એ જે દર્શન તમે કરશો એ દર્શન પણ તમારા માટે પ્રાપ્ય કહેવાય અને સારું કહેવાય। જી ચોક્કસ। શાસ્ત્રીજી, આ તો આપણે મહત્વ જણાવ્યું જગન્નાથજીના દર્શનનું, તેમની આ યાત્રાનું, પરંતુ હવે પ્રશ્ન મને એ ઉદ્ભવી રહ્યો છે કે શા માટે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે? દર્શન કરવા હોય તો લોકો મંદિરમાં જઈને પણ કરી શકે છે ને, તો આજનો એવો દિવસ એવું કેમ છે કે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે આવે છે? બહુ સારું। આમ તો જો આપણી આ કલ્પના છે બેન કે ભગવાન આપણને દર્શન કરે, ભગવાન તો યત્ર તત સર્વત્ર વ્યાપક છે। સર્વ જ્યાં તમે જુઓ તો યત્ર તત્વ સર્વત્ર, ખડગ મેં, ખંભ મેં, હર જગ્યા ભગવાન હે। એવું નથી કે ભગવાન ક્યાંય નથી, દરેક જગ્યાએ છે। તમે જોતા હો તો તમને દેખાશે, ન જોતા હો તો ન દેખાય। અહીંયા યાત્રાની વાત તમારી 100% સાચી છે। શા માટે ભગવાન?
અત્યારે મિત્રો આરદ્રા નક્ષત્ર શરૂ થયો છે. સૂર્ય ભગવાન આરદ્રા નક્ષત્રમાં આવ્યા છે. અષાઢી બીજ છે એટલે હલાડી પણ છે. કચ્છી ભાઈઓનો નવું વર્ષ કહેવાય છે. ખરેખર અષાઢનો સંબંધ એ આરદ્રા નક્ષત્ર છે. કારણ કે આરદ્રામ પુષ્કરણીમ પુષ્ટામ પિંગલામ પદ્મમાલિનીમ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો માવહ. આરદ્રામ પુષ્કરણીમ પુષ્ટામ પિંગલામ પદ્મમાલિનીમ સૂર્યામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો માવહ. આ શ્રી સૂક્તનો મંત્ર છે. આરદ્રા નક્ષત્ર જ્યારે સ્થિત થાય છે, ચાલુ થાય છે, ત્યારે શું છે? આરદ્રામ લક્ષ્મી મનપગામિનીમ. અંતમ છેલ્લો જે શ્લોકનો જે છેલ્લો મંત્ર છે એ મંત્રમાં છેલ્લી પદ્ય છે લક્ષ્મી મનપગામિનીમ. જો તમારે મનની ઈચ્છાવાળી લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો એની આરાધના તમારે આરદ્રા નક્ષત્રમાં કરવી જોઈએ. અને આ આરદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયો ગઈકાલે જ. એટલે આ આરદ્રા નક્ષત્રને લીધે સૂર્ય ભગવાન આરદ્રામાં છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે. તો આપણા ભારતમાં લક્ષ્મી આવશે ક્યાંથી? આપણો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. અને કૃષિ પ્રધાન દેશ હોવાથી અહીંયા જે તમે ખેતર ખેડશો, અત્યારે પાણી વરસાદ આવશે અને લોકો ખેતી ખેડશે. અને ખેતર ખેડીને શું કરે છે કે ભગવાનની જે તમારો અન્ન એવ બ્રહ્મ, વેદની અંદર એવું કહેલું છે કે અન્ન એ જ બ્રહ્મ દેવતા છે, બીજો કોઈ બ્રહ્મ નથી. એટલે અન્ન એવ બ્રહ્મની જે વ્યાખ્યા છે વેદમાં, તો એ વેદ પ્રમાણે અહીંયા આપણે ચર્ચા કરીશું કે જે આરદ્રા નક્ષત્ર શરૂ થયો માટે ભગવાનને આપણે દર્શન માટે લઈ જઈએ છીએ. એની બીજી વાર્તાઓ ઘણી બધી છે, પણ આ જે મારો તર્ક છે એ આ તર્ક છે કે આપણે ભગવાનને લઈ જઈએ છીએ કે ભગવાન જગતનો નાથ. મિત્રો એક વસ્તુ છે, જગતસ્ય નાથ જગન્નાથ. એની વ્યુત્પત્તિ કરીએ તો તત્પુરુષ સમાસની અંદર જગતનો જે નાથ છે એ જગતનાથ કહેવાય. અને હું પણ જગન્નાથ છું, તમે પણ જગન્નાથ છો. કઈ રીતે? તો જગતા નામ નાથ એથી જગન્નાથ, જેનો જગતનાથ છે. એટલે એક ભક્ત કહે છે કે ભગવાન હું તમારો નાથ ન, તમારો નાથ ન કહેવાય, તમે અમારા નાથ ખરા, તમે જગતના નાથ છો, પણ મારો જગતનાથ છે. અને જગતનો નાથ જ્યારે આવે તો એ અમી દ્રષ્ટિ એની અમારી જમીન ઉપર પડે, અમારી ઘરો ઉપર પડે, અમારા જન ઉપર પડે. અને અમારા જન, ઘર, ધન જે બી છે એ તમારા ઉપર ભગવાનની જો દ્રષ્ટિ પડી જાય તો તમે સમજો કે કલ્યાણ થાય, હિત થાય અને તમે ઐશ્વર્યવાન બનો. માટે ભગવાનની આજે રથયાત્રા યોજવામાં આવે છે. માત્ર કારણ છે સૂર્ય ભગવાનનું આરદ્રામાં પ્રવેશ. પૃથ્વી આપણે ખેતી પ્રધાન દેશ છીએ અને ખેતી પ્રધાન દેશ હોવાથી આપણી જે જનની છે, જે ધરતી છે, એના ઉપર ભગવાનને જે આશીર્વાદ મળે તો એ આશીર્વાદ લેવા માટે આ યાત્રા ખરેખર યોજવામાં આવે છે. જી ચોક્કસ. શાસ્ત્રીજી, આ તો આપણે ખૂબ જ સરસ અને સરળ ભાષામાં સમજાવ્યું કે રથયાત્રા કેમ નીકળે છે. જન જન સુધી જગતનો નાથ પહોંચે અને એની અમી દ્રષ્ટિ પડે એના માટે રથયાત્રા નીકળે છે. પરંતુ હવે મને બીજો સવાલ એ થઈ રહ્યો છે કે પુરીમાં પણ રથયાત્રા નીકળે છે અને અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. તો આ બંને રથયાત્રામાં ફરક શું છે? આ પણ તમારો સવાલ સારો છે. ખરેખર રથયાત્રાનો જે પ્રારંભ થયેલો ને એ પુરીમાં જ થયો છે, આપણા અહીંયા નથી. અહીંયા જે છે 1875માં જે સારંગદાસજી મહારાજ હતા એ આયા અને નરસિંહદાસ મહારાજે આ રથયાત્રાનો પ્રારંભ કરેલો. હવે એ કારણ શું છે એના ઉપર આપણે પછી જઈએ. પહેલા એ વાત કરી લઈએ કે એ બંને રથયાત્રામાં ડિફરન્સ શું. તો પુરીની રથયાત્રા જે છે નીકળે છે એના માટે એવું કહેવાય છે પુરાણોની અંદર કે બ્રહ્માએ આશીર્વાદ આપેલો અને બ્રહ્માએ ઓર્ડર કરેલો કે તમારે દર વર્ષે એક વખત યાત્રા કરવાની છે, એવું ભગવાનને કીધેલું. જ્યારે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે નારદ અને બ્રહ્મા એ તમામ દેવતાઓ ત્યાં પધાર્યા હતા અને એ દેવતાઓએ આ રીતનું કામ કરવાની સૂચના આપી હતી. એટલે એ રથયાત્રા એટલા માટે નીકળે છે. આપણા અહીંની રથયાત્રા માટે પ્રેરણાદાયક બન્યા. ભગવાન જે સારંગદાસજી મહારાજ જ્યારે ભગવાનની સ્થાપના અહીંયા અમદાવાદમાં કરી, અમદાવાદમાં સ્થાપના કર્યા પછી એમને જે બાલકૃષ્ણાચાર્ય હતા એમણે કર્યું અને ત્યારબાદ નરસિંહદાસ મહારાજે એવું મનમાં વિચાર્યું કે જો પુરીમાં નીકળે છે તો આપણે ત્યાં કેમ નહીં. કદાચ એમને સ્વપ્ન આવ્યું હોય કે કોઈએ પ્રેરણા આપી હોય, પણ એ પ્રેરણાથી એમણે રથયાત્રાનો પ્રારંભ અમદાવાદમાં કર્યો હતો.
એટલે આ બંને રથયાત્રામાં સૌથી મોટો તફાવત છે કે જે પુરીની રથયાત્રા છે એ દેવતાઓના ઓર્ડરથી, ભગવાન બ્રહ્માના ઓર્ડરથી એ યાત્રા શરૂ કરવામાં આવી, અને આપણી અહીંની રથયાત્રા ભગવાન જે મહારાજ નરસિંહદાસજી સંત હતા એમના આદેશથી ચાલુ કરવામાં આવી હતી. જી ચોક્કસ. એટલે પુરી અને અમદાવાદની રથયાત્રામાં આટલો ફરક જોવા મળી રહ્યો છે. હવે રથયાત્રા દરમિયાન જે રથો હોય છે તેનું શું મહત્વ છે, કયા ક્રમમાં તે રહેતા હોય છે, અને ખાસ કરીને એવું પણ મેં સાંભળ્યું છે કે રથયાત્રા ઉપર સ્વયં પ્રભુ બિરાજમાન થતા હોય છે, તો શું એ સાચું છે? રથોનો મહિમા અલગ અલગ છે. રથારૂઢો નાથ જગન્નાથ પ્રતિમને એ કહેવાય છે કે ભગવાન જે છે કદાચિત કાલિંદી તટે વિપિન સંગીત કરવો મુદાભીરી નારી બદન કમલાસ્વાદ મધુપ રમાશ્યામા શુંભ મરણ ચિરતો પદો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવત મે. ભગવાન જગન્નાથ જે છે એ ખરેખર ક્યારેક આપણે સાંભળ્યું છે કૃષ્ણ ભગવાનને જ જગન્નાથ કહેવાય છે. એની પણ કહાની છે, એ આપણે આગળ લઈશું. પરંતુ જે કૃષ્ણ ભગવાન છે તો ક્યારેક યમુના નદી તટે ફરતા, ક્યારેક ગાયોને વનમાં ચારવતા, અને ક્યારેક એ પછી પાછા ફરીથી આવી જતા. રમા શંભુ, રમા એટલે મા ભગવતી લક્ષ્મી, અને શંભુ એટલે ભગવાન શિવ, બ્રહ્મા, એ તમામ સ્તુતિ એની કરતા હતા, આવું કહેલું છે. અને એ પછી જે કરતા તો એના લીધે એ કહેવામાં આવે છે કે ભગવાન તમે જે રથારૂઢ થઈને નીકળી રહ્યા છો, જે બ્રહ્મા વિષ્ણુ અને શિવ જે લોકો તમારી સ્તુતિ કરતા હતા એ તમે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવત મે, આ તમે પથ પર ચાલો છો તો અમારી તરફ જરા દ્રષ્ટિ કરો, એવી રીતે કહેવામાં આવે છે. રથની અંદર સૌથી પ્રથમ રથ જેવો છે બલદાઉ ભગવાનનો રથ હોય છે, અને એ ત્યારબાદ જે બલદાઉ પછી નો રથ આવે છે સુભદ્રા ભગવતીનો, અને ત્યારબાદનો જે રથ છે એ ભગવાન જગન્નાથનો રથ કહેવામાં આવે છે. સુભદ્રા, હવે એની અંદર એક ગણતરી જો કરીએ, જો કે આ કલ્પનાની વસ્તુ છે, સમજવાની વસ્તુ છે, કે જે બલદાઉ ભગવાન છે એ શેષનાગનો અવતાર કહેવાય, અને એ શેષનાગનો અર્થ થાય છે એવું આપણે માનીએ છીએ કે પૃથ્વી શેષ ઉપર ટકેલી છે. શેષનો બે અર્થ, શેષના બે અર્થ થાય મિત્રો. શેષનો અર્થ થાય છે જીરો. જ્યારે મલ્ટિપ્લિકેશન કરો ત્યારે એનો અર્થ જીરો થાય. તો પૃથ્વી ખરેખર શેષમાં ટકેલી છે એ વાત સાચી છે. કોઈ એમ કહે કે ભાઈ શેષનાગના માથામાં ટકેલી છે, તો એ વાત થોડી આમ લાગે કે ભાઈ શેષનાગ કે આ પૃથ્વીને થોડી રોકી શકે, તો એ કલ્પના નથી. અહીં વૈજ્ઞાનિક રીતે જ્યારે વિચારો તો શેષ એટલે કે જીરો. ભગવાન બલદાઉ એટલે શૂન્ય. જગતનો જે આકાર જીરો આકાર છે, જગત આખો જીરો છે, શૂન્ય છે, શૂન્યમય જગત છે. એ શૂન્યમય જગત ઉપર પૃથ્વી ટકેલી છે. માટે ભગવાન જે શેષનાગ છે એમનો રથ એટલે બલદાઉ ભગવાનનો રથ પહેલો હોય છે, જેને આપણે પાતાળ લોક ભી કહી શકીએ છીએ, કારણ કે આપણી પૃથ્વી શૂન્યાવકાશ પર ટકેલી છે. દરેક ગ્રહો અને દરેક જે ચંદ્રમા હોય કે સૂર્ય હોય કે ગુરુ હોય એ બધા જ શૂન્યાવકાશમાં ટકેલા છે. એટલે એનું કોઈ વજન થતું નથી અને કોઈ એનો આકાર દેખાતો નથી. એ બધા પોતાની રીતે ફર્યા છે. હવે એ શેષનાગ પછી પૃથ્વી આવે છે, કારણ કે એના ઉપર ટકેલી છે પૃથ્વી, એટલે વચ્ચે જે કેમ છે એની વાત છે. તો સૌથી પહેલા પાતાળ લોકથી પૃથ્વી લોક પર આપણે ગયા, જ્યાં ભગવતી સુભદ્રાનો રથ છે. ભગવતી સુભદ્રા એટલે પ્રકૃતિ કહેવાય. એના પૈડા 12 જ છે, તમે જોજો તો 12 નો અર્થ જ થાય કે 12 કલાક સવાર ને 12 કલાક સાંજ, એટલે 12 પૂરું થઈ ગયું, એટલે પ્રકૃતિ કહેવાય. અને પ્રકૃતિ પછી આવે છે છેલ્લો જે ઉપરનો ભાગ કહેવાય છે, ઉર્ધ્વમૂલ અધઃ શાખા, આવું કહેવાય છે. એક સિદ્ધાંત પ્રમાણે ઉર્ધ્વમૂલ અધઃ શાખા, જે શાખાઓ છે નીચે છે અને મૂળ જે છે ઉપર છે. એ મૂળ એટલે ભગવાન જગન્નાથ, એટલે ભગવાન કૃષ્ણ, જેને કૃષ્ણ કહો કે જગન્નાથ કહો, વિષ્ણુ કહો, જે બી કહેવું. તો એ મોક્ષનો માર્ગ છે. એટલે મોક્ષ માર્ગ વાળા ભગવાનનો જે રથ છે સૌથી ઉપર રહેતો હોય છે. અને આ રથની અંદર તમે જે રીતે જાણો કે ભાઈ તાલધ્વજ રથ, બીજો દેવદલન રથ અને નંદી ઘોષ રથ, આ 3 રથોની બી ચર્ચા કરવામાં આવેલી. એના વિશે આપણે ચર્ચા વિસ્તૃત કરીશું કે કઈ રીતે શા માટે આવું હોય છે. તો એ જે તાલધ્વજ હોય કે દેવદલન હોય કે પછી
નંદી ઘોષ હોય, આ તમામ જે રથો છે એ તમામ રથો અલગ અલગ રીતે થતા હોય છે. એમાં સૌથી પહેલો રથ જે હોય છે એ જે બલદાઉ ભગવાનનો રથ છે, એ ખરેખર બલદાઉ ભગવાનનો જે રથ છે એનું નામ છે તાલધ્વજ રથ. તાલધ્વજ રથ જે છે એ ખરેખર લાલ અને લીલા રંગના કપડાથી બનાયેલો હોય છે. ત્યાં જે રથ હોય છે લાકડાના હોય છે, એને કાયદેસર રીતે કપડાથી ઢાંકવામાં આવે છે. બીજો રથ જે છે એ સુભદ્રાબેનનો દેવદલન રથ કહેવાય છે, અને દર્પ દલન પણ કહેવામાં આવે છે, અને પદ્મદલન પણ કહેવાય છે. તો દેવદલન અને દર્પ દલન, દર્પનો અર્થ થાય છે અહંકાર. પૃથ્વીના લોકોમાં અહંકાર હોય, સ્વર્ગમાં કે મોક્ષ દ્વાર ઉપર અહંકાર નથી હોતો, દેવતાઓમાં અહંકાર શબ્દ નથી આવતો, અને જે ભગવાન બલદાઉ છે ત્યાં પણ અહંકાર નથી. પણ જ્યાં દેવી ભગવતી છે, જ્યાં સુભદ્રાબેન છે, ત્યાં અહંકાર હોય છે. પૃથ્વી ઉપર લોકોની પાસે અહંકાર હોય, હું બહુ મોટો માણસ છું, મારી પાસે પાવર છે, એટલે એ જે અહંકાર છે એટલા માટે એ રથનું નામ પણ દર્પદલન રથ આપ્યું છે કે આવો અહંકાર જો તમારા મનમાં હોય તો એ અહંકારને તોડી નાખવો, એને છોડી દો, અથવા એ છૂટી જાય. જો આ રથના જો તમે દર્શન કરો છો તો એ અહંકાર તમારો તૂટતો હોય છે. એટલા માટે ભગવાનના દર્શન કરવું જોઈએ. એટલે આ રીતે, અને ભગવાનનું જે રથ છે એટલે આપણે ગરુડધ્વજ રથ પણ કહીએ છીએ, કપિધ્વજ પણ રથ કહેવાય છે, નંદી ઘોષ રથ પણ આપવામાં આવે છે. એમાં 16 પૈડા હોય છે. જ્યારે ભગવાન બલદાઉના રથમાં 14 પૈડા છે, અને જ્યારે ભગવતી સુભદ્રાની અંદર 12 પૈડા છે. 12 પૈડાનો અર્થ થયો કે 12 કલાક સવાર ને 12 સાંજ, પ્રકૃતિ પ્રમાણે ચેન્જિંગ કહેવાય છે. જ્યારે 14 પૈડા એટલે 14 લોકનો બ્રહ્માંડનો વજન એના માથા ઉપર છે, એટલા માટે એને 14 બ્રહ્માંડનો ભાર કહેવામાં આવે છે. અને 16 જે પૈડા છે ભગવાન જગન્નાથના રથના, એ પૈડા એટલે કે 16 કળાઓથી વિકસિત છે. દરેક પ્રકારની કળા છે. માટે ભગવાન કૃષ્ણનો બી અવતાર જે હતો એ ચંદ્રવંશમાં થયેલો, કારણ કે 16 કળા ચંદ્રમાની હોય છે. ભગવાન રામનો જન્મ જે હતો એ સૂર્યવંશમાં હતો, સૂર્યની 12 જ કળા હોય છે, જ્યારે ચંદ્રમાની 16 કળા હોય છે. માટે ભગવાન શ્રી કૃષ્ણ છે એ 16 કળાથી સંપૂર્ણ છે, સંપૂર્ણ બ્રહ્મ તરીકે ઓળખાય, એટલા માટે એને બ્રહ્મ કહેવામાં આવે છે. જી ચોક્કસ. શાસ્ત્રીજી, આ તો આપણે ખૂબ જ સરસ રીતે 3 રથોનું મહત્વ શું છે, રથયાત્રાનું મહત્વ શું છે, અને અમદાવાદની અને પુરીની રથયાત્રા કઈ રીતે અલગ પડે છે, આપણે અમને સમજાવ્યું, તે બદલ આપનો આભાર. આગળ પણ આ ચર્ચા આપણે ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા.